તો આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી એવું વિન્ટર સ્પેશિયલ ડ્રિંક. તો સુગરની પણ બિલકુલ જરૂર નથી, તે છતાં આપણું ડ્રિંક્સ બહુ જ ફાઇન બનવાનું છે. તો બદામ, પમ્પકિન સીડ્સ, પિસ્તા, દ્રાક્ષ, ખજૂર અને અંજીર લીધું છે. તો ખજૂરના મેં સીડ્સ કાઢી લીધા છે. હવે હું તમને દૂધમાં અને પાણીમાં બંને બતાવીશ. તો દૂધમાં પણ બનાવવાના છે આપણે અને પાણીમાં પણ બનાવીશું. તો આ ડ્રિંક્સ તમે મોર્નિંગમાં પીવો ને રાત્રે પલાળીને આ બધી વસ્તુ, તો બહુ જ ફાયદાકારક હોય છે. આમાં ફાઇબર, મિનરલ્સ બધું એવું ભરપૂર પ્રમાણમાં મળતું હોય છે. તો રાત્રે ઓવરનાઇટ આપણે આ વસ્તુ પલાળી રાખવાની છે પાણીમાં. તો જે ગ્લાસમાં તમે પાણી તમારે ક્વોન્ટિટી લેવી હોય, એક ગ્લાસમાં બનાવવું હોય તો આ રીતે એક ગ્લાસમાં પલાળી રાખવાનું છે. તો 2 અંજીર, 2 ખજૂર અને 3 થી 4 બદામ, સાથે પિસ્તા 3 થી 4, દ્રાક્ષ 3 થી 4 અને પમ્પકિન સીડ્સ એવા થોડા 5 થી 6. તો આ રીતે આપણે બંને ગ્લાસમાં પલાળી દેવાનું છે, કારણ કે હું તમને દૂધમાં અને પાણીમાં બંને બતાવું છું. તો દૂધ જેને ના ભાવતું હોય ને, તો આ રીતે પણ પી શકો છો અને પાણીમાં પણ પી શકો છો. તો બાળકો જો સવારે સ્કૂલ જતા હોય તો તમે મોર્નિંગમાં આપો ને તો ખૂબ જ સારું. એ લોકોને બદામને એવું ખાવાનું નથી ભાવતું હોય તો પણ તમે આ રીતે ડ્રિંક્સ બનાવીને આપો ને તો બાળકોને ખૂબ જ ભાવશે, કારણ કે એમાં બિલકુલ આપણે સુગર એડ નથી કરવાની. એકદમ હેલ્ધી આપણું ડ્રિંક બનીને રેડી થવાનું છે. તો ઢાંકીને આપણે ઓવરનાઇટ એને મૂકી દેવાનું છે. તો આ પલાળેલા ખજૂર, અંજીર, બદામના ખૂબ જ એવા ફાયદા હોય છે જે બધાને ખબર હોય છે. તો ઓવરનાઇટ મેં પલાળી રાખ્યું, મોર્નિંગમાં જોઈ લઈએ સરસ એવું ફૂલી ગયું છે. આપણી બધી વસ્તુ સરસ એવી પલળી ગઈ છે. હવે સ્ટેનરમાં આપણે કાઢી લેવાનું છે. તો આ પાણી આપણે જવા નથી દેવાનું, આ પાણી આપણે યુઝ કરી લેવાનું છે. આ જ પાણીમાં બધા તત્વો હોય છે જે આપણે ઓવરનાઇટ પલાળ્યું છે. તો આ સ્ટેનરમાં મેં કાઢી લીધું છે. બદામની ઉપરની સ્કીન છે ને કાઢી લેવાની છે. હવે મેં મિક્સરમાં જે જ્યુસરનો આવે છે ને ગ્લાસ, એમાં મેં કાઢી લીધું છે અને આ રીતે થોડું દૂધ ઉમેરી દઈશ. તો પહેલાં હું તમને દૂધમાં બતાવીશ, સેમ પ્રોસીજર પાણીમાં કરવાની છે. તો આ રીતે પાણી પણ એનું બહુ જ ફાઇન લાગે છે. તો એક વખત તમે આ પાણી અને દૂધ ચોક્કસથી બનાવીને પીજો, બહુ જ એનર્જી રહે છે. તો મોર્નિંગમાં ટાઈમ ના હોય, તમે આ રીતે રાત્રે પલાળી દો અને સવારે ફટાફટ આનું જ્યુસ રેડી થઈ જાય છે. તો આ રીતે હું તમને દૂધમાં બતાવી દઉં, જોઈ શકો છો બિલકુલ આપણે સુગર એડ નથી કરી, એટલે એકદમ હેલ્ધી ડ્રિંક્સ. આપણે ખજૂરનું જ અને અંજીરનું એની સ્વીટનેસ એવી પોતાની હોય છે. તો બહુ જ ફાઇન લાગે છે. તો બદામની સ્કીન મેં કાઢી લીધી છે, એ જ રીતે હું તમને પાણીમાં બતાવીશ. તો પાણી સાથે આપણે થોડું એડ કરી દઈશું અને આ રીતે એને ગ્રાઇન્ડ કરી લઈશું. તો સરસ એવું પલળેલું હોય એટલે ફાઇન એવું ગ્રાઇન્ડ થઈ જાય છે. જોઈ શકો છો કેટલું સરસ આપણું ગ્રાઇન્ડ થઈ ગયું છે. તો આ પાણી પણ બહુ જ મસ્ત લાગે છે. તો જો તમે પાણી પણ ના બનાવ્યું હોય ને તો ચોક્કસથી બનાવજો. તો બધાની મેથડ અલગ અલગ હોય છે. જો હું આ રીતે બનાવું છું એટલે મેં તમારી સાથે આ રેસીપી શેર કરી. અત્યારે આ મોર્નિંગમાં ખૂબ જ જરૂરી હોય છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ.